પોરબંદરના અસ્માવતી ઘાટ ખાતે લાંબા સમયથી રેતી ભરાઈ જવાને કારણે ફિશિંગ બોટોને મુશ્કેલી સર્જાઈ રહી છે। ત્યારે હવે ઘાટ ખાતે રેતી દૂર કરીને ફિશિંગ બોટો માટે કામચલાઉ ચેનલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને માછીમારોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે। પોરબંદર મત્સ્ય બંદરના અસ્માવતી ઘાટ ખાતે ફિશિંગ બોટોની મુખ્ય ચેનલમાં મોટા પ્રમાણમાં રેતી ભરાઈ જવાની સમસ્યા લાંબા સમયથી સર્જાઈ હતી। ચેનલમાં રેતીનો ભરાવો થતાં ફિશિંગ બોટોને દરિયામાં આવવા જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। આ પ્રશ્નને લઈને માછીમારો દ્વારા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી। માછીમારોની માંગ હતી કે મુખ્ય ચેનલમાંથી રેતી દૂર કરીને બોટોની અવરજવર માટે તાત્કાલિક માર્ગ મોકળો કરવામાં આવે। આ મુદ્દે ગત તારીખ 13 ઓગસ્ટ 2026ના રોજ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ પ્રવીણ ખોરાવાએ જીએમબી અને ફિશરીઝ વિભાગના અધિકારીઓ સાથે અસ્માવતી ઘાટની રૂબરૂ મુલાકાત લીધી હતી। ત્યારે સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી હિટાચી મશીન અથવા અન્ય યોગ્ય વિકલ્પ દ્વારા ફિશિંગ બોટોની અવરજવર માટે માર્ગ ખુલ્લો કરવાની રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે હવે અસ્માવતી ઘાટ ખાતે હિટાચી મશીન દ્વારા કામચલાઉ ચેનલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ચેનલમાં ભરાયેલી રેતી દૂર કરીને તેને કિનારા તરફ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કામચલાઉ ચેનલ તૈયાર થતાં ફિશિંગ બોટોની અવરજવર સરળ બનશે અને લાંબા સમયથી માછીમારોને પડી રહેલી મુશ્કેલીમાંથી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।